મને કપ નથી, મને કપ દેવાય એટલે ઠરે નહીં. બોલો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો જમવા. જો આજે તો થેપલા બનાવ્યા છે, મસ્ત મરચાં તળ્યા છે બેને, અને રાગીના પાપડ છે મસ્ત. ચાલો બધા જમવા. જય સ્વામિનારાયણ. જય માતાજી. ઉભા થઈ જાવ તમે. બેઠા બેઠા મને નહીં દેખા. ઉભા થઈ જાવ બધા. મોટા મોટા પાછી છે, નાના નાના રહેશે એટલે બધા. ના ના ઉભા થઈ જાવ. ઉભા થઈ જાવ. ઉભા થવા દો. આમ જો શું જય માં તમે બધા. જય સ્વામિનારાયણ. શું જય માં તમે બધા. શું કહો છો તમે? શું જય માં? સરસ. જો હું ચા ને થેપલા ખાઉં. તમે ખાતા હતા ને 2 દિવસ પહેલા થેપલા? એટલે પછી હું બાકી રહી ગઈ હતી તો મેં કીધું આજે હું ખાઈ લઉં. હે ને? શું કરો છો? તમારે શું કઈ મન થયું એ ખાવાનું? બોલો બોલો. શું બોલો? શું કઈ નહીં. ના બોલવા દે. ના નો પાડ. બોલવા દે. મંચુરિયન રાઈસ. કઈ વાંધો નહીં, બનાવશું. હો હું વાત કર લઉં પેલા ભાઈ બનાવતા આવડે ને. હો એ ફ્રી હોય ને ત્યારે ગોઠવી નાખી. હો બોલે બોલે. જો ઉષાબેન ઈ બપોરના તમે બધા યાદ આવી ગયા તા એમ. ગરમ તો તમે જમી લો પછી મને ગરમ કરી જ દેજો. તમે જમી લો પછી મને ગરમ કરી દઈ દેતા. મને ઠંડો ચા ઘરે જ ન ઉતરે. શું બોલો બીજું? કેવી તબિયત પાણી? સારા. કઈ પ્રોબ્લેમ નથી. જો ગંગાજી નાવા ગયા તા, હમણાં આવ્યા અને હવે જમવા બેઠા. શાંત થઈ જો આલો દીકરીની સાથે આજે જમવું. બોલો બોલો બીજું. કઈ પ્રોબ્લેમ નથી ને? ગમે છે? શું કયો? નથી ગમતું? આવું છું થોડાક દિવસ. થોડાક દિવસમાં આવું જ છું. નવી દીકરી આવી ગયા, હું એને મળી જ નથી. એને ગમે છે કે નહીં? નવી દીકરીઓ આવી ગયા. હા આવીને એક બે નવી દીકરીઓ જે આવી આવો પછી
ખાલી એ કેમ કરે ભારતી ભારતી કે હર્ષાની તો ખબર છે ભારતી ભારતી બોલે વર્ષા વે હર્ષા જાગર આયા જાજો આગળ માનતી ની છે આઈ ગમે છે ગમે છે જય સ્વામિનારાયણ તને ગમે છે તાર નામ શું છે હર્ષા હે હર્ષા હર્ષા અચ્છા બીજી કોણ આવી હા બીજી ભારતી બોલે જાવ કઈ વાંધો નહીં ભલે ભલે રમતા હોય. તને ગમે છે રીંગ માથામાં નાખી એમ નામ શું હે હર્ષા ઈને પેલી પેલી ઓલી છોટી આ જા ઓલી નામ શું ભારતી ને ભારતી એ નામ ભારતી છે હું કઈ જોયું કોણ બોલાવે માનુ આવે ત્યાંથી દેખાય તમે ના કરો એમાં જોયું તો નામ ના કરે જય સ્વામી ભાનુ ક્યાં ગઈ હું ભાનુ ને સંભાળું ભાનુ રમતી આ જો નવી આઈ ક્યાં ગામ છે તાર નામ શું છે તાર નામ ભારતી તને ગમે છે ગમે છે હા કઈ પ્રોબ્લેમ નથી ને ના બોલો ક્યાં ગઈ ભાનુ અમાર બાનુ એને તો બોલો લીધી જાશે હા જય સ્વામિનારાયણ બોરવે છે ને તને આ કઈ તાર નથી ને આને તો કઈ થાય ને શું કાઈ ની માથામાં ખંજોળ ન આવતી ને એમ માથે ખંજોળ નહીં આવતી જોઈ નાખ્યું ના આજ નાખ્યું તું આજ નાખ્યું તું કાલે ધોઈ નાખજે હો ટીચર ક્યાં ગયા તમારા ટીચર આમ પાછું જમવા બેઠા ટીચર કાઈ વાંધો ભલે જમવા દે કઈ કામ નથી તમારે ગરમ કરી દેજે મને હાલો મંચુરિયમ રાઈસ મળી જશે હો બની જશે એક દિવસ ગોઠવશું બીજું કાંઈ સ્કૂલે કેવું છે ભણવામાં સરસ છે સ્કૂલે કેવું ભણવામાં ત્યાં ભગવાનના દર્શન કરવા જાવ છો ભગવાનના દર્શન કરવાનું ભણવા જાય ને પેલા હો એ ભક્તિ તાર દાંત ક્યાં ગયા એ ભક્તિ તો દાંત થઈ ગયા સસલા લઈ ગયા આ કેમ નીચે બેસી ગઈ એમ શું થયું પગ દુખે છે પગ દુખતા હોય તો તેલ આવ્યું છે ને આજે હે આ પગ દુખતા નથી ને ઓલું તેલ આવ્યું છે ક્યાંક થી તેલ પગમાં લગાવવાનું કઈક તેલ આવ્યું છે અહીંયા હા પૂછજો માલિશ કરવાનું કઈક તેલ આવ્યું છે હા આવ્યું છે તો તેલ લગાવી લેજો કોઈને કઈ પ્રશ્ન નથી ને કોઈ પ્રશ્ન નથી ને જો કોઈને કઈ પ્રશ્ન હોય ને પર્સનલ ફોન કરવો હોય ને તો વિષ્ણુભાઈ ને સતીશ ને કેજો કરી દેવો કોઈને કઈ કામ હોય જો કવિતાબેન બધાને જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ કોને કઈ પ્રોબ્લેમ નથી ને સરસ ભગવાન ને કોણ જમાડવા જાય છે આજે કોણ ગયું તું આજે કોણ ગયું ભગવાન ને જમાડવા આજે સતીશભાઈ ગયા હતા અચ્છા પછી હવે જમવા ટાઈમે શું બોલો છો હે જમવા ટાઈમે શું બોલો છો હાલો જમવા ટાઈમે શું બોલો છો
સરસ, વેરી ગુડ. પછી સુવા ટાઈમે શું બોલો છો? સુવા ટાઈમે શું બોલો? સુવા ટાઈમે શું બોલો છો? સરસ સરસ, વેરી ગુડ. તમને બધાને મસ્ત મસ્ત આવડી ગયું. તો નિમિષાબેન જોવે છે એમ નહીં, જય સ્વામિનારાયણ કહી દો બધાને. જે પણ લાઈવ જોવે બધાને જય સ્વામિનારાયણ કહી દો. સરસ, બોલો બીજું કઈ પ્રોબ્લેમ, કઈ પ્રશ્ન? કોઈને તલોદ તલોદ ક્યાં ગઈ છે? તલોદ તલોદ ક્યાં ગઈ? તલોદ વાળી ક્યાં ગમે છે ને? તાર વજન વધી ગયો લાગે, મોટું તો મોટું થઈ ગયું તારું. મોટું મોટું થઈ ગયું, રૂપાળી મસ્ત થઈ ગઈ. તને ગમતું લાગે એને? સરસ લાગે છે. સોમનાથ ક્યાં ગઈ? સોમનાથ બધી દીકરીઓ સાચવજો, બધી તમે મોટી દીકરી હો. પ્રાચી ક્યાં? પ્રાચી કઈ વાંધો નહીં, ભલે રમતા હોય. કીર્તન ગાસ ભગવાન પાસે કે નહીં? અને આ શું કેટલા નંબર ના ચશ્મા પહેર્યા છે? હવે પછી આમ જો ધ્યાન રાખવાનું, બહુ ઓછું ને ઓછું રાખવાનું, નંબર ધીમે ધીમે ઉતરી જાય. હો માનસી, આમ આગળ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તોફાન નથી કરવતી ને કોઈ? બધાને કીર્તન ગવડાવસ? તું બધા કીર્તન ગવડાવસ? કાલે ગાયું કયું ગાયું તું? સ્કૂલે ગાયું હતું. સ્કૂલે ગાયું તું? સરસ સરસ. હો આ બધું બોલી દે છોડી. આ શું કે તાર ગાલ નો ખાડો પડે છે? હા, માનસી બાજુ નું બેન નામ શું? કિંજલ. હા, કિંજલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તાર બાજુ નું બેન આવડી ગયું? પછી એમ જ કરે છે બોલવામાં. બોલતો જય સ્વામિનારાયણ. હજી જોરથી બોલ. જય સ્વામિનારાયણ. હવે સારો સવાજ પેલા તો જય સ્વામિનારાયણ. સરસ. હો તારે આટલું મોટેથી જ બોલવાનું, ધીમું ધીમું કોઈ નહીં સાંભળે દુનિયામાં. મોટા અવાજથી જ બોલવાનું. હો આમ જો આપડા પરિવાર પાસે ત્યાં તમતા ધીમે, પણ કોઈનો પ્રશ્ન જવાબ આપો, પ્રશ્ન પૂછવો ને તો જોરથી જ બોલવાનું. સંભળાય ને? હા કે સંગ તેવો રંગ. હા, એવું તો હોવું જોઈએ ને નિમિષાબેન. સંગ એવો રંગ તો આવવો જોઈએ ને. તો હાન ન વાન ન હોય, પણ હાન તો આવવો જોઈએ ને.
વડોદ ને કઈ કામ નથી ને વડોદ ને શું કહો છો? આમ જો લંડન થી ફોન આવ્યો છે હવે પછી હો બધાને જય સ્વામિનારાયણ. હા તો જય સ્વામિનારાયણ.